હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે સામા પાંચમ માટે અચૂક બનાવાય એવી સામાની ખીર. તો આજે આપણે આ સામાની ખીરને 10 જ મિનિટમાં એકદમ ઘાટી અને મલાઈદાર તૈયાર કરીશું. આ વિડીયોમાં આજે ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી તમને ખીર બનાવવાની એવી ટ્રીક શેર કરીશ જેનાથી પહેલી વારમાં જ તમારી ખીર ખૂબ જ ઓછા સમયમાં પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી, ઘાટી અને મલાઈદાર સામાની ખીર બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ નવી ટ્રીક સાથે સામાની ખીર બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1/4 કપ જેટલો સામો. આને સામો અને મોરૈયો બંને કહેવામાં આવે છે. કોઈ પણ કરિયાણાવાળાની દુકાને તમને આ સામો મળી જતો હોય છે. હવે આપણે સૌથી પહેલાં એકદમ ફટાફટ ઘાટી અને મલાઈદાર ખીર બનાવવા માટે સામાને એક મોટા વાસણમાં કાઢી લેશું અને એની અંદર પાણી ઉમેરી એને સારી રીતે ધોઈ લેશું, જેથી એમાં જે કાંઈ પણ ધૂળ કચરો હોય એ બધો અલગ થઈ જાય. તો આમાં તમે જોઈ શકો છો મેં થોડું પાણી ઉમેરી દીધું. એને આપણે સારી રીતે વોશ કરી લેશું અને પછી સામામાંથી બધું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેશું અને આ સામાને ખીર બનાવવા માટે 10થી 15 મિનિટ પલાળી દેશું. જો તમારી પાસે સમય ન હોય તો તમે ડાયરેક્ટ સામાને ધોઈ અને ઇન્સ્ટન્ટ પણ ખીર બનાવી શકો છો, પણ 10-15 મિનિટ સામાને પલાળી દો ને તો એકદમ ફટાફટ સામો કૂક થઈ જાય છે. તો અહીંયા આપણો સામો પલળે ને ત્યાં સુધીમાં આપણે ખીરમાં ઉમેરવાના ડ્રાયફ્રૂટ્સને તળી લેશું અથવા તો થોડા ઘીમાં શેકી લેશું. શેકેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ ખીરમાં એકદમ સરસ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક પેન લીધી મેં, એની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું. ઘી ગરમ થાય ને એટલે 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા, 2 ટેબલસ્પૂન જેટલા બદામના ટુકડા, 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તા અને સાથે 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી ઉમેરીશું. જો તમારી પાસે ચારોળી હોય તો તમે જરૂરથી ઉમેરજો. ખીરમાં ચારોળીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે મેં 1 ટેબલસ્પૂન જેટલી કિસમિસ પણ ઉમેરેલી છે. હવે બધા જ ડ્રાયફ્રૂટને 1 મિનિટ માટે ઘી સાથે શેકી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો હલકો આ રીતે ડ્રાયફ્રૂટ્સનો કલર બદલાય એવા મેં ડ્રાયફ્રૂટ્સને ઘી સાથે શેકી લીધા છે. તો હવે આ ડ્રાયફ્રૂટ્સને થોડી વાર માટે સાઈડ પર રાખી દેશું અને હવે આપણે ખીર બનાવીશું. તો આપણે ડ્રાયફ્રૂટ્સ તળ્યા ને ત્યાં સુધીમાં આપણો મોરૈયો પણ સારી રીતે પલળીને થોડો ફૂલી ગયો છે. તો હવે એકદમ નવી ટ્રીક સાથે ખીર બનાવવા માટે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું અને કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું. થોડું આપણું ઘી ગરમ થાય એટલે હવે આપણે આમાં જે સામો પલાળીને રાખ્યો હતો ને એમાંથી બધું પાણી કાઢી અને ગરમ ઘીમાં સામો ઉમેરી દેશું. ગરમ ગરમ ઘીમાં આ રીતે આપણે સામો ઉમેરી અને સામાને 1થી 2 મિનિટ માટે શેકી લેશું. શેકાયેલા સામાનો સ્વાદ એકદમ સરસ લાગશે અને થોડો સામો પલળેલો છે તો ઘીમાં શેકાઈ અને સરસ મજાનો ફૂલી જશે. તો આ રીતે તમે ખીર બનાવો ને તો ખીર એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. હજી આપણે એક નવી ટ્રીક કરવાના છીએ, એ હું તમને આગળ જણાવું છું. તો અહીંયા તમારે ફક્ત 2થી 3 જ મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ સામાને ચલાવતા ચલાવતા શેકી લેવાનો છે. તો અહીંયા તમે જો 2થી 3 જ મિનિટમાં સામાનો દાણો સારી રીતે ફૂલી ગયો અને થોડો શેકાઈને આ રીતે ક્રિસ્પી થઈ ગયો. તો બસ હવે આ સમયે આપણે આમાં દૂધ ઉમેરવાનું છે. અત્યારે હું 1/2 લીટર દૂધમાંથી ખીર બનાવું છું, પણ ખાસ બધું દૂધ એકસાથે નથી ઉમેરવાનું. તો થોડું દૂધ આ રીતે ઉમેરીશું અને એને 1 મિનિટ થવા દેશું. ત્યારબાદ ફરી થોડું દૂધ ઉમેરીશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે પહેલાં આપણે થોડા દૂધ સાથે મોરૈયાને બાફી લેશું. તો દૂધ થોડું હશે ને તો મોરૈયો એકદમ ફટાફટ દૂધ સાથે બફાઈને ફૂલી જશે. તો તમે જોઈ શકો છો મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 જ મિનિટમાં એકદમ સારી રીતે મોરૈયો દૂધ સાથે પલળીને ફૂલી ગયો છે. તો આ રીતે એકદમ સરસ મોરૈયાનો દાણો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે આમાં દૂધ ઉમેરીશું. તો હવે તમે દૂધ ઉમેરશો ને એટલે ખીર એકદમ ફટાફટ ઘાટી અને મલાઈદાર તૈયાર થઈ જશે. તો છે ને ખીર બનાવવાની એકદમ નવી ટ્રીક. આ રીતે ખીર એકવાર જરૂર બનાવજો, એકદમ પરફેક્ટ બનશે અને સામાનો દાણો બિલકુલ ખીરમાં કાચો નહીં લાગે. તો હવે આ રીતે એકદમ સરસ સામાને આપણે દૂધ સાથે મિક્સ કરી દેશું અને આ સમયે ખીરના એકદમ સારા કલર અને સ્વાદ માટે થોડું કેસરવાળું દૂધ ઉમેરીશું.
તો મેં 1 ચમચી ગરમ દૂધમાં 1/4 ટીસ્પૂન જેટલું કેસર પલાળીને લીધું છે. એને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી ખીરને ફક્ત 5 મિનિટ માટે બોઇલ થવા દેશું. આપણો સામો સારી રીતે કૂક થયેલો છે, એ દૂધ સાથે સરસ ભળી જાય ત્યાં સુધી જ આપણે ખીરને થવા દેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, ફક્ત 5 જ મિનિટમાં આપણી ખીર એકદમ સરસ ઘાટી અને મલાઈદાર થઈ ગઈ છે. આ રીતે સામાના દાણાને દબાવીને જોઈએ તો તમે જો એકદમ સરસ મીણ જેવો દાણો ફૂલીને સોફ્ટ થઈ ગયો છે. અને આ રીતે હું ચમચાથી તમને ખીર બતાવું તો તમે જુઓ દૂધ અને સામો એકદમ સરસ એકરસ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું. તો હું અહીંયા અડધા કપ જેટલી ખાંડ ઉમેરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. સાથે આપણે તળેલા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી ખીરને ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દેશું. તો તમે જોઈ શકો છો, ફક્ત 10 જ મિનિટમાં એકદમ ઘાટી અને મલાઈદાર મસ્ત મજાની સામાની ખીર તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર થયેલી ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. તો તમને આ એકદમ ઝટપટ બની જતી સુપર ટેસ્ટી સામાની ખીરની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આ ખીરને સર્વિંગ બોલમાં કાઢ્યા પછી ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ અને પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દેશું. તો તમે આ રીતે ખીરને જરૂર બનાવજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.